स्वागतम भवद्विज श्रेष्ठ मदनुग्रहकारक मिदमर्घ्यम मिदम पाद्यम भवद्भिः प्रतिगृह्यता। આજના આ મંગલ લગ્ન પ્રસંગની અંદર આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન કરું છું। મંગલ શબ્દ એ લગ્નની અંદર શું કામ એનો ઉપયોગ થતો હોય છે? આમ તો આપણી પૂર્ણ લગ્ન વિધિ જ્યાંથી વરરાજા પ્રવેશ કરે, જ્યાંથી મંડપ મુહૂર્ત થાય, જ્યાંથી લગ્ન લખાય, આમ તો સૌથી પહેલા લગ્ન લખાય ત્યાંથી શરૂઆત થાય, ત્યારથી માંડી અને વિદાય સુધીની વિધિના દરેક વિધિના અલગ અલગ અર્થ છે। તમે ઘણા બધા લગ્નમાં તો ગયા હશો, પણ એ લગ્નની અંદર શું મહત્વ છુપાયેલું છે એ ઘણી વખત આપણે જાણવાની કોશિશ જ નથી કરી। એક એક વિધાન, એક એક વિધિ, એક એક શ્લોક, એક એક શબ્દનો અર્થ છે અને એનું મહત્વ છે। તો પહેલો અર્થ, મંગલ શબ્દ શું કામ કંકોત્રીમાં લખાય છે? મંગલ પ્રસંગ શું કામ? કેમ કે મંગલ શબ્દ એ ઈશ્વરની નજીકમાં રહેવા વાળો શબ્દ છે। તમે જોવો, કોઈ પણ ભગવાનનું નામ લ્યો તો એની સાથે મંગલ શબ્દ જોડાયેલો છે। તમે ભગવતીને યાદ કરો તો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે। ગણપતિને યાદ કરો તો મંગલમ ભગવાન ઢુંઢી મંગલમ મૂષકધ્વજ મંગલમ પાર્વતી પુત્ર મંગલાયતનો ગજ। ભગવાન શિવને યાદ કરો તો મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાયતનો હર। અને છેલ્લે રામને યાદ કરીએ તો પણ મંગલ ભવનય મંગલહારી દ્રવ ઉસો દશરથ અજીર વિહાર। આ મંગલ શબ્દ એ ઈશ્વરની સાથે જોડાયેલો છે અને લગ્ન પ્રસંગ એ પણ ઈશ્વરની સાથે જોડાયેલો પ્રસંગ છે। આને આપણે ધર્મ પ્રસંગ પણ કહી શકીએ, આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર પણ કહી શકીએ। મને તમે જવાબ આપો કે તમે આટલી વખત મંડપ મુહૂર્ત કર્યું છે, પણ હજી સુધી કોઈને ખબર છે કે માણેક સ્તંભમાં કયા દેવની પૂજા આવે? બધાય કે હા ઈ કયો, નકર બધાએ ડબલું મૂકીને અંદર માણેક સ્તંભ રોયપો હોય ને એમાં વળી વાંસની સોટી બાંધી હોય ને એમાં વળી મીંઢોળ બાંધ્યો હોય, આમ ગીત ગાતા ગાતા બેનો મંડપ મુહૂર્ત કરે ખરા, પણ ખબર નથી કે આમાં કોની પૂજા કરીએ છીએ। પછી આપણી દેશી કહેવત છે, એવું થાય કે સમજણ વિનાના હાંગલા અને પિંજણ પબેડા ખાય, ચીચોડો આખોથી ગાંગરા કરે ને રસ કુંડીમાં જાય। ઓલા બ્રાહ્મણ બોયલા કરે, ચાંદલો કરો એટલે આપણે ચાંદલો કરવાનો, પણ કોઈ દિવસ તમે ભૂદેવને પૂછ્યું કે આ ચાંદલો શું કામ કરવાનો? કંકુ